પાટણથી મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। શંકાસ્પદ ઘીનો જથ્થો બી ઇન્ડિયાની ટીમે પર્દાફાશ કર્યો છે। પાટણ સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે અને બી ઇન્ડિયાની ટીમે શંકાસ્પદ ઘીનો પર્દાફાશ કરી દીધો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરી નકલી ઘી અને બ્રાન્ડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે। સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે શરૂ કરી તપાસ। ફરી એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે અને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર અને ડબ્બા ઉપર મળી આવ્યા 1000 કિલો શંકાસ્પદ ઘીની બાબતે વહીવટ તંત્રની તપાસ હાથ ધરી છે। જ્યાં તંત્ર પહોંચ્યું બી ઇન્ડિયા અનેક વખત ઘીના નકલી ડબ્બા મળી આવવાની ઘટના ઉપર સામે આવી રહી છે। બી ઇન્ડિયાની ટીમે નકલી ઘીનો પર્દાફાશ કરેલો છે। બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે। ફૂડ વિભાગે શરૂ કરી છે તપાસ। સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। ફરી એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે। પાટણ સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। વધુ માહિતી માટે પાટણથી પંકજ મકવાણા જોડાઈ ગયા છે। વધુ માહિતી માટે બી ઇન્ડિયાની ટીમે શંકાસ્પદ ઘીનો પર્દાફાશ કર્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી નકલી ઘી અને બ્રાન્ડનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। શું છે સમગ્ર વિગત? સિદ્ધપુર જીઆઈડીસીમાં એક ડેરીવાળા ફાર્મ છે એકમ, તેમાં બી ઇન્ડિયાના વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે અહીંયા નકલી ઘીનું ઉત્પાદન સાથે પેકિંગ થઈ રહ્યું છે। ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ પહોંચી હતી અને પર્દાફાશ કર્યો હતો। સાથે સાથે લાગતા વળગતા વિભાગ, પોલીસ તંત્ર, ફૂડ વિભાગ અને સિદ્ધપુર સિટી મામલતદારને પણ જાણ કરી છે। હાલમાં અહીંયા પોલીસ વિભાગ સાથે ફૂડ વિભાગ આવ્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 1000 કિલો શંકાસ્પદ ઘી ઝડપાય એવું અનુમાન લાગી રહ્યું છે। કેટલા સમયથી આ જથ્થો પકડાયો હતો અને કેટલા સમયથી આ જગ્યા ઉપર કામ ચાલી રહ્યું હતું અને કઈ ટીમ આ જગ્યા ઉપર કામ કરી રહી છે? અત્યારે હાલમાં જે આજુબાજુના લોકોના કહેવા પ્રમાણે અંદાજિત 1 વર્ષથી આ કંપની અહીંયા કાર્યરત હતી અને છેલ્લા 4 મહિનાથી આ 2 નંબરનું ઘી, જે નકલી ઘી છે, એનું ઉત્પાદન થઈ રહ્યું હતું। સાથે સાથે એવું છે કે 6 થી વધુ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર સાથે સાથે એને જાર પણ મળી છે અને હાલમાં પોલીસ તંત્ર સાથે ફૂડ વિભાગ તપાસ કરી રહ્યું છે અને મામલતદાર શ્રી એમની આવવાની રાહ જોયા બાદ જે તે વિભાગ સંપૂર્ણ માહિતી મીડિયાને જણાવશે। કઈ જગ્યાએ આ ડબ્બાનું વિતરણ થયું છે તેની પણ માહિતી આપશો? ના, હાલમાં તપાસ ચાલી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ અહેવાલ આપણને મળશે। મામલતદારને કેટલા સમયથી આની જાણ કરવામાં આવી છે? 1.5 કલાકથી મામલતદારને જાણ કરી છે। મામલતદારનું કહેવું છે કે રસ્તામાં જઈએ અમે અને આયા પછી લીગલ જે પણ કાર્યવાહી કરશે અને જે તે હશે દૂધનું દૂધ પાણીનું પાણી પર્દાફાશ કરશે। બુલેટિન ઇન્ડિયાએ જે વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી હતી એના અનુસંધાને તંત્રને જાણ કરી છે। એના અનુસંધાને લીગલ કાર્યવાહી કરવામાં આવશે એવા આપણને હાલમાં વિશ્વાસ અપાવવામાં આવ્યો છે। આ ફેક્ટરીની અંદર ઘી સિવાય બીજો જથ્થો ઝડપાયો છે કે કેમ? ના, હાલ પૂરતું તો ઘી મળ્યું છે એમાંથી અને સાથે સાથે શંકાસ્પદ ઘી છે પૂરેપૂરું, એની સાથે પામોલિન ઓઇલ છે અને બીજું કઈ હાલમાં તો બહાર નથી આવ્યું। વિભાગ તપાસ કરશે પછી ખ્યાલ આવશે કે અંદર શું હતું। આ ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી અને કોના નામે છે તે વિગત આપશો? છેલ્લા 1 વર્ષથી કંપની કાર્યરત છે અને 4 મહિનાથી નકલી ઘીનું પ્રોડક્શન થઈ રહ્યું છે અને કોઈ મુસ્લિમ વ્યક્તિ આનું ઉત્પાદન કરી રહ્યો છે। જે ઘીની ઉપર ડબ્બાની ઉપર લેબલ લગાડવામાં આવ્યા છે તે કોઈ નામચીન કંપનીના લેબલ હતા કે શું? હા જી, નમસ્તે બ્રાન્ડ છે, એની સાથે સાથે આહાર ઘી છે અને બીજા 2-3 સ્પેશિયલ સ્ટીકર લગાવેલા છે કે પ્યોર કાઉ ઘી, જેનું
રેટિંગ આપ્યું છે આ લોકોએ, તથા સાથે સાથે પ્રાઇસ આપી છે નોર્મલી 600 રૂપિયાથી લમસમ કિલોના ભાવે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? હાજી, અત્યારે હાલમાં તો એ લોકો તપાસ કરી રહ્યા છે, એટલે હજુ કોઈ પણ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી. આશરે કેટલા કિલો જથ્થો પકડાયો છે ફેક્ટરીમાંથી? અંદાજિત 3000 કિલોથી વધુનો જથ્થો હાલમાં પડી રહ્યો છે કંપનીમાં, અને એમાં તપાસનો ધમધમાટ ચાલુ છે. આગળની કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવશે તે જણાવશો? હાલમાં પોલીસ વિભાગ સાથે સાથે જે ફૂડ વિભાગ આવ્યું છે અને મામલતદારના આયા બાદ જે તે લાગતા વળગતા કંપનીના ફોટો યુઝ કર્યો છે તો એના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવશે, કોપીરાઇટનો ગુનો નોંધવામાં આવશે. સાથે સાથે એવું પણ આપણને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે તે બ્રાન્ડ હશે બ્રાન્ડ વાળાને પણ જાણ કરવામાં આવશે. જી, સમગ્ર વિગત બદલ આભાર. પાટણ સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યાની ઘટના સામે આવી રહી છે. બિંડિયાની ટીમે શંકાસ્પદ ઘીનો પર્દાફાશ કર્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરી નકલી ઘી અને બ્રાન્ડ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બિંડિયાના પર્દાફાશ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે અને સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. ફરી એક વખત બિંડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે અને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર અને ડબ્બા ઉપર મળી આવ્યા છે સ્ટીકરોને. હજારો કિલો શંકાસ્પદ ઘીની બાબતે વહીવટી તંત્રનો તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જ્યાં તંત્ર ના પહોંચ્યું ત્યાં પહોંચ્યું બિંડિયા.